તારી આ મુક્કલ ને ક્યાં બોકડા સારવા કીધા એનું ખેતર તો આય હું છું તો તે હા એ ઓકા મુંડા તને દેખાતું નથી આ નથી આ કુનું ખવડાવી દીધું તે કોલ યા કો આ બોકડા સારે આ ભાગ આ તો હદ તો તું ભાગ પેલો આ મારી કકુડી ખવડાવી નાખી હું તમે અરે મારી હદ ને એટલે તું ઉપરથી લીન આવેલો તારી હદમાં છે આ અરે પણ આ વિજળી મારી હદ ને છે એમ એટલે એવું નથી તું ભગવાનને પૂછવા જેલો અરે ભગવાનને નહીં આ પાળી તું પાળી કોની છે પાળી મારા દાદાની દાદાની નહીં આ મારા દાદાની પાળી છે એટલે તાર દાદો આવીને મેલેલી પાળી અરે મારા દાદા મેલી નથી આ મારા દાદા પીઢી વખત ની છે પાળી તને ખબર મારી વાત સાંભળ આ કકોડી મારી હું આજે લગભગ પોસ્ટમાં ભણતેલો ને તેરની આ કકોડી છે ને તેરનો હું આ કકોડી વેણી ખાઉં આ ડાબડી મોઢાના નીમે હમણે ની છે આ કકોડી લાવેલા છોરા તે થોણેલી એટલે ભાઈ ઓકા મુંડા વધારે નથી બોલે બરોબર પછી આ વોકું છે ને તે વધારે આમ મેળી નાખે બરાબર તને કીધું એ કીધું ડાબડી મોઢાના હમણે ભમાવે મર્યાદાથી વાત કર મર્યાદા આલીને બોલતું એટલે મર્યાદા આલ પછી એટલે મારી સહન શક્તિ છે ને એની હદ બાર તું ઉઠી જાય છે બરાબર મેં આ તને કીધું એટલે તું મોન આલીને વાત કર આ તને મોન આલીને તો હું વાત કરું છું પણ તું જ છે એમ કે મારા એમ કે તારામ કો છે તું મને બતાવી દે પેલો હે એટલે આ તને નથી દેખાતું આ તો પાળી કોને એમ છે ભાઈ દાદા નામ છે એટલે દાદો તારો કે મારો આપડા બેના એક જ છે પણ કહેવાનો મતલબ આગળની પેઢી મેખું તું હમણાં બધું અલગ થઈ ગયું ને એટલે આ હું કોસો રહનો કેમ હું આ કકોડા તોડી એટલે તું મર્યાદામ બોલ હા હજુ મુક્કલતા ને હું હજુ તું મર્યાદામ રે બરાબર હા આ કીધું તને આ કકોડી મારી છે મારા નોમે લખાયેલી છે એમ કે તો તું ચાલે વારસદાર કરવાનો તું વારસાઈમાં જોઈ ભાજે બધા પણ આ કકોડી મારામાં આવે છે બરાબર તું પેલો પાળી જો ભાઈ પછી માથા કૂટ કરીને પછી તારે મારે નહીં બને હો કે પેલાથી ભણતું નથી પણ હાલ વધી જશે એમ ભણવાનું એમ પછી અડક બે જણા આમ થઈ જશે હો એટલે મોટી એમ જ રાખ બરાબર મેં કીધું ને એમ જ રે બરાબર તારે મારે અમે ખમાન મજા નથી થતી બરાબર હું તને પૂછ્યું તું માપ મે રે એમ પૂછ્યું પણ તું હું છે ખબર છે એટલે માપ મે રે આ ઝઘડા બગડા બધું બંધ કરતો માપ મે રે તે હાથ ઉપાડીને મોટી ભૂલ કરી છે હાથ પેલો કોને ઉપાડ્યો તને હજુ ખબર નહીં મળે કે મારી ગામમાં કેટલી ઇજ્જત છે બરાબર મારી ગામમાં ઇજ્જત નહીં એમ લાગે તને તારી મારા કરતા કેટલા ટકા વધારે થઈ ગઈ તને તો કદાચ ગામે ઓળખતા હશે પણ મને તો બહાર ગામે હતી ઘણા ઓળખે ટકા ઉપર ના આવી ગઈ તો મારે તો 95% છે એટલે માપ મે રહેવાનું આપણે નાનો છે તું નાના પ્રમાણે રે તો સારું રહેશે એમ તું એ માપ મે રે બરાબર મેં કીધું તું માપ મે રે બરાબર હજુ બી તને પૂછું કે તને હું પૂછું કે ની હદ બેદન તું કકોડો વેણજે પછી હું એને બરાબર એમ કરીને સમાધાન કરતી એમ હું તને પૂછ્યું એમ હા તો કીધું કે કઈ બે ત્રણ હાલ દઉં એમ પણ આ તો ઘણા દર ના મને સવાલ થયેલા પણ મેં કીધું આયો કીધું આવે એમ વિચારતેલો એમ આ તો કીધું તને હવે મોટો છે એટલે ઘરનો છે એટલે તને જતો કર્યો સમજ આ તું પેલા મૂર્છેન્યાન વાતે લાગીને આવો સડેલો છે ખબર છે મૂર્છેન્યાન વાતે અરે તને પેલો ખેમોની હે રોજના સડાવે તે તને ખબર નહીં મેં એમ ના બેઠક મેં જીન બેહે વાતીઓ કરે એટલે માતા સોમા પૂજા હંગા તો સારું બને છે બરાબર હા એટલે જ એમને હેત તને મેળ પાડે છે એમ લાગે એટલે એરિયા નહીં અમારે તો સારો સંબંધ છે એમ કહેવાનો મતલબ એમ આ તું પેલા ગોંડાનો વાતા લાગીને એક વીઘો તે વીસી નાખ્યો એમ સમજો આ તું રહેવા દે હવે મારે કોમ લાપસમ કરીને પેલું ખતરાળું બધું ભેગું કરી મેલું છે તે કે અરે બે ત્રણ હું પ્લોટ હતો ચાપો શોપિંગ બોન દેતો ઘેર ભાડ્યો ઓલ્યો શોપિંગો હા પેલો બધા 4-5 લાખ રૂપિયા ખાઈ ગયો આ કકોડીનું હું ગેરંટી મારી નથી આલું છું પહેલો મોડે મારે નોમે કરી દઉં બરાબર એની વાત ભલે કોર્ટ સુધી જવાનું છે યાદ રાખજો બરાબર બોમ્બલો ગરમ થઈ કરે ને જા હમણાં ધોઈ નાખે સારું વખત મારી દે હળે વેણવા દઉં છે તો વેણી ખાને દુખાઈ કરે નહીં તો ધોઈ કાઢે ખબર નહીં પડતી હોય આ હાલો નવરો એમ કરીને ઝઘડા જોવા હાવરો આવે પાળ્યો એલા નામ પેલા નામ શેડા પાળે જોઈને ઝઘડા જ કરતા હંડા બીજું કશું નહીં હાલો નવરો તે મેં એમ કરીને મારી હંગા ઝઘડો કરવા આવ્યો એને મારી હંગા એટલું સારું બને છે તે જાણતો નથી હવે કઈ ના ગયેલો છે આવજે તર્યો કપડા ટેક જાતનો હાલ હવે મને મારો બોકડા ફોકડા કરવા દે એટલે કને કે